સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે બીજા સમૂહ સાથે લગ્નોત્સવનું ભવ્ય આયોજન 21 જોડાએ જીવન સાથના નિકાહ પઢ્યા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામે જતવાડ જત સમાજ સેવા સમિતિ દ્વારા બીજા સમૂહ લગ્નોત્સવનું શાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દીકરા દીકરીના કુલ 21 જોડા સમૂહ શાદી લગ્નમાં જોડાઈ જીવનના નવા પ્રારંભ તરફ આગળ વધ્યા હતા। આ ભવ્ય સમૂહ લગ્ન શાદી પ્રસંગે આશીર્વાદ આપવા માટે સમાજના અગ્રણી યુવાનો તેમજ વિવિધ વિસ્તારોમાંથી મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। સમૂહ લગ્ન શાદી કાર્યક્રમની સફળતા માટે સમાજના આગેવાનો અને યુવાનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા તરીકે જત કરીમ ખાન જેસંગજી જીવરાણી અમરાપુર પરિવાર દ્વારા સેવાઓ આપવામાં આવી। ઉપરાંત સરદાર ખાન, મોહમ્મદ ખાન, હબીબ ખાન, અયુબ ખાન, રહીમ ખાન, લાલાભાઈ, અબ્બાસ ખાન સહિતના આગેવાનો દ્વારા પણ યોગદાન આપવામાં આવ્યું હતું। મંડપના દાતાઓ તરીકે મહુમ જત ઈસબ ખાન ડોસાજી પરિવાર, રહેમત ખાન ઈસબ ખાન પરિવાર, હમીર ખાન ઈસબ ખાન પરિવાર, ખેતાજી રહેમત ખાન પરિવાર, મોહમ્મદ ખાન ઈસબ ખાન, મિગજીબ ખાન ઈસબ ખાન તથા રસૂલ ખાન રહેમત ખાન પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો। સમૂહ શાદી સમિતિના પ્રમુખ જત સરદાર ખાન કરીમ ખાન જીવરાણી, ઉપપ્રમુખ હબીબ ખાન, રહેમત ખાન ભુજાણી તથા અહેમદ ખાન, રસૂલ ખાન મીઠાણી, મંત્રી હાજી ઉમર ખાન, અલી ખાન રાણાણી, સહમંત્રી સિકંદર ખાન, હાજી કરીમ ખાન હાલાણી અને ખજાનચી રસૂલ ખાન વિશાજી મુશાણી સહિતના કાર્યકરોની મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। તારીખ 19 એપ્રિલ 2026 રવિવાર સાંજે 7 કલાકે યોજાયેલા સમૂહ શાદી લગ્નોત્સવમાં કચ્છ, કાઠિયાવાડ, ચોવીસી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને 21 નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ રીતે વારાહી ખાતે યોજાયેલો સમૂહ શાદી લગ્નોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સાદગીનો ઉત્તમ સંદેશ આપતો યાદગાર પ્રસંગ બન્યો હતો। આ પ્રસંગે તેજસ્વી તાલાઓનું સન્માન કાર્યક્રમ, વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, નિવૃત્ત થયેલા તેમનું સન્માન કાર્યક્રમ, પત્રકારોનું સન્માન કાર્યક્રમ અને દાતાશ્રીનું સન્માન, મહાનુભાવના સન્માન, સમાજના અગ્રણીઓનું સન્માન, વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનારનું સન્માન આ કાર્યક્રમની અંદર સરસ મજાનું સ્ટેજ સંચાલન સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું। આજ રોજ વારાહી ગામે જત સમૂહ શાદીનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ અમારું બીજું સમૂહ લગ્ન છે અને ખૂબ જ સફળતાપૂર્વક આજનો આ પ્રસંગ થયો છે। આગલા સમૂહ લગ્નમાં 13 દીકરીઓ જોડાણી હતી આ લગ્નમાં। આ સાલ 21 દીકરીઓના સમૂહ લગ્ન થયા છે અને ખૂબ જ સમાજ તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે, એ બદલ સમાજનો પણ આભાર માનીએ છીએ। હા, આ પ્રસંગે પહેલાં અમે દાતાઓનું સન્માન કર્યું, તેમજ અમારા જે રિટાયર્ડ કર્મચારીઓ જે અમારા સમાજના હતા એમનું પણ અમે સન્માન કર્યું, કારણ કે ખૂબ જ સેવા આપી છે અમારા સમાજના લોકોએ અને નવું જે જનરેશન છે એ પ્રોત્સાહિત થાય એના માટે જે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ હતા, જે 70% ઉપર લાવ્યા હતા, એવા દીકરાઓ દીકરીઓનું અમે સન્માન કર્યું છે। તેમજ નવોદયમાં જેણે એક્ઝામ પાસ કરી છે એવા એક બાળકનું પણ અહીંથી સન્માન થયું છે। અમારા સમાજમાં મૌલાનાઓ, મૌલવી સાહેબોની જે સનદ મેળવી છે એવા દરેક લગભગ 10-12 મૌલવી સાહેબનું પણ આ તબક્કે અમે સન્માન કર્યું છે। તેમજ બહારથી જે મહેમાનો પધાર્યા હતા, કચ્છ હોય, જામનગર હોય કે સુરેન્દ્રનગર જિલ્લાના જત સમાજના આગેવાનો તેમજ નામી અનામી એમના સાથે કોઈ પણ સમાજના જે મહેમાનો આવીને પધાર્યા છે, પછી મીડિયાકર્મી હોય કે કોઈ પણ હોય, એ બધાનું અમે સન્માન કર્યું છે। અમારા વારાહીના જત સમાજના બીજા સમૂહ લગ્નના આજના આ પ્રસંગે અમારા વારાહીના જત સમાજના તમામ પરિવારો તરફથી ખૂબ સહકાર મળ્યો છે અને આ સહકારના કારણે અમે આગલી સાલ પણ સમૂહ લગ્ન કરેલા હતા અને આ સાલ પણ અમે 21 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે। અમારો આ બધાનો મકસદ એક જ છે કે અમારી જે આ વારાહીની સમૂહ શાદી કમિટી છે, એ કમિટી અને જત સમાજના તમામ આગેવાનોનો મકસદ એક છે કે અમારો સમાજ જે છે શિક્ષિત બને અને સારી રીતે એ જીવન નિર્વાહ કરી શકે અને તમામ ભાઈઓ તમામ સમાજો સાથે હળીમળીને રહે, એ માટે કરીને સારા વિચારોનું આદાન પ્રદાન થાય, સારું શિક્ષણ મળે, ધર્મની બાબતોમાં પણ સારું શિક્ષણ મળે, તમામ ભાઈઓની સાથે હળીમળીને રહે અને આવા અનેક પ્રસંગોની અંદર યોગદાન આપતા રહે, એવા હેતુથી અમે આ આયોજન કરેલું હતું।